આ તરફ ગીર સોમનાથ પંથકમાં પણ મેઘાવી માહોલ છવાયો. ઉના, ગીર ગઢડા અને ગીર પંથકમાં વરસાદ વરસ્યો. તુલસીશ્યામ આસપાસના ગામડાઓમાં અસહ્ય ગરમી બાદ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ગીર ગઢડાના તુલસીશ્યામ, ધોકડવા, તશાદર સહિતના ગામોમાં ચોમાસા જેવો માહોલ છવાયો. છોટાઉદેપુરના નસવાડીમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો. ધોધમાર વરસાદ પડતા અસહ્ય ગરમીથી રાહત મળી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાને કારણે ઓરસંગમાં ધમધમતો પ્રવાહ વહેતો થયો. પ્રથમ વરસાદમાં ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ હતી. આ તરફ સુરતના ઉમરપાડામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ઉમરપાડા, વડપાડા સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું. ખેતરોમાં તલ અને અન્ય પાક ઉભો હોવાથી ખેડૂતોમાં ચિંતા છવાઈ. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. ભારે બફારા બાદ બાલાસિનોરમાં વરસાદ વરસ્યો. ભારે ગરમી અને બફારા બાદ જિલ્લાના બાલાસિનોર નગરમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી. દાહોદના ગરબાડા વિસ્તારમાં વરસાદનું આગમન થયું. કેટલાક વિસ્તારમાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી. આ દ્રશ્યો જુઓ, એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ ચાલુ વરસાદે રોડ બનાવવાનું કામ થઈ રહ્યું છે. આ આશ્ચર્યજનક દ્રશ્યો છે વલસાડ જિલ્લાના. અહીંના ધમડાચરી ગામના પીરુ ફળિયામાં રોડ બનાવવાના ચાલી રહેલા કામમાં તંત્રના બુદ્ધિનું પ્રદર્શન થયું. ચાલુ વરસાદે રોડ બનાવવાની કામગીરીને લઈને કામની ગુણવત્તા સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. સવારથી વલસાડ જિલ્લામાં વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ વરસી રહ્યો હતો અને વખતે જ વલસાડના ધમડાચીથી પીરુ ફળિયા વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ છવાયું હતું. તેમ છતાં સૌના આશ્ચર્ય વચ્ચે વરસાદમાં પણ રોડ બનાવવાનું કામ ચાલુ રહ્યું. ચાલુ વરસાદમાં રોડ બનાવતા હોય એવા આ દ્રશ્યો તંત્રની બેદરકારીની ચાડી ખાઈ રહ્યા છે. આ દ્રશ્યો જોઈને સ્થાનિકોમાં પણ તંત્ર માટે નારાજગી વ્યાપી છે. જેતપુરના ધોરાજી રોડ પર આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ રાતોરાત ખોદી નાખતા ક્રિકેટ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અજાણ્યા ઇસમોએ જેસીબીથી ગ્રાઉન્ડ ખોદી નાખ્યું હોવાનો ખેલાડીઓનો દાવો છે. શહેરમાં ક્રિકેટ રમવા માટે એક જ માત્ર ગ્રાઉન્ડ હતું, તે પણ ખોદી નાખતા ક્રિકેટ રમતા ખેલાડીઓમાં રોષ છે. ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. મહત્વનું છે કે આ ગ્રાઉન્ડ મામલતદાર હસ્તકનું સરકારી ગ્રાઉન્ડ હોવાની માહિતી છે. વિરોધના પગલે મામલતદારની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. ત્યારે આવતીકાલે મોટી સંખ્યામાં ખેલાડીઓ રેલી યોજશે અને આ કૃત્ય કરનાર ઇસમો સામે પગલાં લેવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપશે. જૂનાગઢ શહેરની શાન સમાન નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ગોથે ચડ્યું હતું. લગભગ છેલ્લા 1.5 વર્ષથી તળાવના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, જેમાં પ્રથમ તબક્કાનું 90 જેટલું કામ પૂર્ણ થયાનો તંત્રનો દાવો છે. ત્યારે હવે તળાવની કામગીરી શરૂ કરાઈ છે, જેથી તળાવને ખાલી કરવામાં આવ્યું છે. જેમાં હાલ સુધી વરસાદનું પાણી સંગ્રહ કરાતું હતું, ત્યારે હવે પાણીનો સંગ્રહનો વિકલ્પ ન રહેતા નવા ભળેલા વિસ્તાર એવા ઓજી વિસ્તારના રહીશો મૂંઝવણમાં મુકાયા છે. લોકોનું કહેવું છે કે બ્યુટિફિકેશનનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, તેમાં પણ હવે પાણીના સંગ્રહ પણ ન થઈ શકે, જેથી પાણીની તંગી સર્જાશે અને આખું વર્ષ પીવા માટે પણ વેચાતું પાણી લેવું પડશે. ત્યારે પાણીના સંગ્રહ માટે કોઈ વ્યવસ્થા કરાય તેવી માંગ ઉઠી છે. તો આ મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેનનું કહેવું છે કે 60 કરોડના ખર્ચે નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ 2 તબક્કામાં ચાલી રહ્યું છે, જેમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણતાને આરે છે. ત્યારે પાણીના સંગ્રહ મુદ્દે દાવો કર્યો કે તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા કરાશે, જેથી પાણીની કોઈ તંગી નહીં સર્જાય. ગીરની વિશ્વવિખ્યાત કેસર કેરી પર છેલ્લા 5 વર્ષથી વિપરીત હવામાનનું ગ્રહણ લાગ્યું છે. છેલ્લા 5 વર્ષથી કેસર કેરીનો પાક ઘટી રહ્યો છે. ઓછું ઉત્પાદન, ઊંચા ભાવ અને કેરીની સમયમર્યાદા ટૂંકી બની છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ કેસર કેરીનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. આ ભીમ 11 બાદ કેસર કેરી ખરીદવી કઠિન બનશે. ગત વર્ષે તાલાળા મેંગો યાર્ડ ખાતે 12 લાખ બોક્સ કેસર કેરીની આવક હતી, જેનો બોક્સનો ભાવ 300 થી 500 રૂપિયા હતો, જેની સરખામણીમાં આ વર્ષે એક બોક્સના 800 થી 1300 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે. મહત્વનું છે કે આ વર્ષે ખરાબ હવામાનના લીધે કેરીના ફ્લાવરિંગ ખરી પડ્યા છે, જેથી માત્ર 40% કેરી જ બચી શકી હતી. તો બીજી તરફ આ વખતે કેસર કેરીની વિદેશમાં વધુ નિકાસ થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. લંડન, યુકે, સ્વિટ્ઝરલેન્ડ, અખાતી દેશો તેમજ આફ્રિકા જેવા દેશોમાં કેસર કેરીની સૌથી વધુ નિકાસ થઈ રહી છે. અત્યાર સુધીમાં 500 ટન જેટલી ગીરની કેસર એક્સપોર્ટ થઈ ચૂકી છે. સ્થાનિક લેવલે નહીં પણ આંતરરાષ્ટ્રીય લેવલે કેરીના આ વખતે સારો નફો મળ્યાનો વેપારીઓ દાવો કરી રહ્યા છે.
ખંભાળિયા આવેલો 120 વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા 1 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે ચોમાસું નજીક આવતા નદીમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહેલી છે. ખંભાળિયાથી પોરબંદર ભાણવડ જતા વાહનો તેમજ આસપાસના ગ્રામજનો અને સોસાયટીના રહીશોને 6 થી 7 કિલોમીટર ફરીને જવું પડશે. 6 મહિના પહેલા જ આ પુલના સમારકામમાં ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે, પરંતુ 6 મહિનાથી આ પુલનું કામ શરૂ ન થતા લોકોમાં પણ નારાજગી જોવા મળી છે. આ પુલ વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. મહત્વનું છે કે આ પુલ જર્જરિત થઈ જતા 1 વર્ષ પહેલા તંત્ર દ્વારા આ પુલ પર અવરજવર પર રોક લગાવી દેવામાં આવી હતી. નદીના પટમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જોકે ચોમાસામાં ધોધમાર વરસાદ વરસશે ત્યારે આસપાસના લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ચોમાસા દરમિયાન નદીમાં પાણી ભરાઈ જવાની શક્યતા હોવાથી લોકોને 7 કિલોમીટરનો ફેરો કરવો પડશે. કાળા ડિબાંગ વાદળો સાથે નર્મદા ચોમાસા જેવો માહોલ સર્જાયો. સાંજ પડતા તો ધોધમાર વરસાદ ખાબક્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. બીજી તરફ કેવડિયા આવેલા પ્રવાસીઓને ભારે ગરમીમાંથી રાહત મળી. વરસાદી વાતાવરણ એવું છવાયું કે થોડીવાર માટે અંધારપટ છવાઈ ગયો હતો. નર્મદા, સાગબારા, ડેડિયાપાડા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. રાજપીપળા શહેરમાં પણ વાતાવરણમાં ભાવનગર જિલ્લાના પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સિહોર, સોનગઢ સહિતના વિસ્તારમાં મિની વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો. ભારે પવન સાથે આસપાસના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી. સિહોર, નવાગામ, સોનગઢ સહિતના વિસ્તારમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. આ તરફ ગીર સોમનાથ પંથકમાં પણ મેઘાવી માહોલ છવાયો. ઉના, ગીર ગઢડા અને ગીર પંથકમાં વરસાદ વરસ્યો. તુલસીશ્યામ આસપાસના ગામડાઓમાં અસહ્ય ગરમી બાદ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ગીર ગઢડાના તુલસીશ્યામ, ધોકડવા, દશાધર સહિતના ગામોમાં ચોમાસા જેવો માહોલ છવાયો. છોટાઉદેપુરના નસવાડીમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો. ધોધમાર વરસાદ પડતા અસહ્ય ગરમીથી રાહત મળી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાને કારણે ઓરસંગમાં ધમધમતો પ્રવાહ વહેતો થયો. પ્રથમ વરસાદમાં ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ હતી. આ તરફ સુરતના ઉમરપાડામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ઉમરપાડા, વડપાડા સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું. ખેતરોમાં તલ અને અન્ય પાક ઊભો હોવાથી ખેડૂતોમાં ચિંતા છવાઈ. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. ભારે બફારા બાદ બાલાસિનોરમાં વરસાદ વરસ્યો. ભારે ગરમી અને બફારા બાદ જિલ્લાના બાલાસિનોર નગરમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી. દાહોદના ગરબાડા વિસ્તારમાં વરસાદનું આગમન થયું. કેટલાક વિસ્તારમાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી. આ દ્રશ્યો જુઓ. એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ ચાલુ વરસાદે રોડ બનાવવાનું કામ થઈ રહ્યું છે. આ આશ્ચર્યજનક દ્રશ્યો છે વલસાડ જિલ્લાના. અહીંના ધમડાચરી ગામના પીરુ ફળિયામાં રોડ બનાવવાના ચાલી રહેલા કામમાં તંત્રના બુદ્ધિનું પ્રદર્શન થયું. ચાલુ વરસાદે રોડ બનાવવાની કામગીરીને લઈને કામની ગુણવત્તા સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. સવારથી વલસાડ જિલ્લામાં વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ વરસી રહ્યો હતો અને વખતે જ વલસાડના ધમડાચીથી પીરુ ફળિયા વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ છવાયું હતું. તેમ છતાં સૌના આશ્ચર્ય વચ્ચે વરસાદમાં પણ રોડ બનાવવાનું કામ ચાલુ રહ્યું. ચાલુ વરસાદમાં રોડ બનાવતા હોય એવા આ દ્રશ્યો તંત્રની બેદરકારીની ચાડી ખાઈ રહ્યા છે. આ દ્રશ્યો જોઈને સ્થાનિકોમાં પણ તંત્ર માટે નારાજગી વ્યાપી છે. જેતપુરના ધોરાજી રોડ પર આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ રાતોરાત ખોદી નાખતા ક્રિકેટ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અજાણ્યા ઇસમોએ જેસીબીથી ગ્રાઉન્ડ ખોદી નાખ્યું હોવાનો ખેલાડીઓનો દાવો છે. શહેરમાં ક્રિકેટ રમવા માટે એક જ માત્ર ગ્રાઉન્ડ હતું, તે પણ ખોદી નાખતા ક્રિકેટ રમતા ખેલાડીઓમાં રોષ છે. ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. મહત્વનું છે કે આ ગ્રાઉન્ડ મામલતદાર હસ્તકનું સરકારી ગ્રાઉન્ડ હોવાની માહિતી છે. વિરોધના પગલે મામલતદારની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. ત્યારે આવતીકાલે મોટી સંખ્યામાં ખેલાડીઓ રેલી યોજશે અને આ કૃત્ય કરનાર ઇસમો સામે પગલાં લેવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપશે. જૂનાગઢ શહેરની શાન સમાન નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ગોથે ચડ્યું હતું. લગભગ છેલ્લા 1.5 વર્ષથી તળાવના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, જેમાં પ્રથમ તબક્કાનું 90 જેટલું કામ પૂર્ણ થયાનો તંત્રનો દાવો છે. ત્યારે હવે તળાવની કામગીરી શરૂ કરાઈ છે, જેથી તળાવને ખાલી કરવામાં આવ્યું છે. જેમાં હાલ સુધી વરસાદનું પાણી સંગ્રહ કરાતું હતું, ત્યારે હવે પાણીનો સંગ્રહનો વિકલ્પ ન રહેતા નવા ભળેલા વિસ્તાર એવા ઓજી વિસ્તારના રહીશો મૂંઝવણમાં મુકાયા છે. લોકોનું કહેવું છે કે બ્યુટિફિકેશનનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, તેમાં પણ હવે પાણીના સંગ્રહ પણ ન થઈ શકે, જેથી પાણીની તંગી સર્જાશે અને આખું વર્ષ પીવા માટે પણ વેચાતું પાણી લેવું પડશે. ત્યારે પાણીના સંગ્રહ માટે કોઈ વ્યવસ્થા કરાય તેવી માંગ ઉઠી છે. તો આ મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેનનું કહેવું છે કે 60 કરોડના ખર્ચે નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ 2 તબક્કામાં ચાલી રહ્યું છે, જેમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણતાને આરે છે. ત્યારે પાણીના સંગ્રહ મુદ્દે દાવો કર્યો કે તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા કરાશે, જેથી પાણીની કોઈ તંગી નહીં સર્જાય.
ગીરની વિશ્વવિખ્યાત કેસર કેરી પર છેલ્લા 5 વર્ષથી વિપરીત હવામાનનું ગ્રહણ લાગ્યું છે. છેલ્લા 5 વર્ષથી કેસર કેરીનો પાક ઘટી રહ્યો છે. ઓછું ઉત્પાદન, ઊંચા ભાવ અને કેરીની સમયમર્યાદા ટૂંકી બની છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ કેસર કેરીનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. આ ભીમ 11 બાદ કેસર કેરી ખરીદવી કઠિન બનશે. ગત વર્ષે તાલાળા મેંગો યાર્ડ ખાતે 12 લાખ બોક્સ કેસર કેરીની આવક હતી, જેનો બોક્સનો ભાવ 300 થી 500 રૂપિયા હતો, જેની સરખામણીમાં આ વર્ષે એક બોક્સના 800 થી 1300 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે. મહત્વનું છે કે આ વર્ષે ખરાબ હવામાનના લીધે કેરીના ફ્લાવરિંગ ખરી પડ્યા છે, જેથી માત્ર 40% કેરી જ બચી શકી હતી. તો બીજી તરફ આ વખતે કેસર કેરીની વિદેશમાં વધુ નિકાસ થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. લંડન, યુકે, સ્વિટ્ઝરલેન્ડ, અખાતી દેશો તેમજ આફ્રિકા જેવા દેશોમાં કેસર કેરીની સૌથી વધુ નિકાસ થઈ રહી છે. અત્યાર સુધીમાં 500 ટન જેટલી ગીરની કેસર એક્સપોર્ટ થઈ ચૂકી છે. સ્થાનિક લેવલે નહીં પણ આંતરરાષ્ટ્રીય લેવલે કેરીના આ વખતે સારો નફો મળ્યાનો વેપારીઓ દાવો કરી રહ્યા છે. ખંભાળિયા આવેલો 120 વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા 1 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે ચોમાસું નજીક આવતા નદીમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહેલી છે. ખંભાળિયાથી પોરબંદર ભાણવડ જતા વાહનો તેમજ આસપાસના ગ્રામજનો અને સોસાયટીના રહીશોને 6 થી 7 કિલોમીટર ફરીને જવું પડશે. 6 મહિના પહેલા જ આ પુલના સમારકામમાં ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે, પરંતુ 6 મહિનાથી આ પુલનું કામ શરૂ ન થતા લોકોમાં પણ નારાજગી જોવા મળી છે. આ પુલ વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. મહત્વનું છે કે આ પુલ જર્જરિત થઈ જતા 1 વર્ષ પહેલા તંત્ર દ્વારા આ પુલ પર અવરજવર પર રોક લગાવી દેવામાં આવી હતી. નદીના પટમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જોકે ચોમાસામાં ધોધમાર વરસાદ વરસશે ત્યારે આસપાસના લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ચોમાસા દરમિયાન નદીમાં પાણી ભરાઈ જવાની શક્યતા હોવાથી લોકોને 7 કિલોમીટરનો ફેરો કરવો પડશે. કાળા ડિબાંગ વાદળો સાથે નર્મદા ચોમાસા જેવો માહોલ સર્જાયો. સાંજ પડતા તો ધોધમાર વરસાદ ખાબક્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. બીજી તરફ કેવડિયા આવેલા પ્રવાસીઓને ભારે ગરમીમાંથી રાહત મળી. વરસાદી વાતાવરણ એવું છવાયું કે થોડીવાર માટે અંધારપટ છવાઈ ગયો હતો. નર્મદા, સાગબારા, ડેડિયાપાડા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. રાજપીપળા શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે તોફાની એન્ટ્રી કરી. ખાંભા ગીરના ગામડાઓમાં કરા અને પવન સાથે વરસાદ વરસ્યો. ખાંભા શહેરમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ખાંભાના ડેડાણ, હનુમાનપુર, તાલડા, દલડી, જામકા, પીપળિયા સહિતના ગામોમાં તોફાની વરસાદ વરસ્યો. ચોમાસા પહેલાનું ટ્રેલર હોય એમ ખાંભાના મોરાળા ગામે કરા અને પવન સાથે વરસાદ વરસ્યો. ગીરના ગામડામાં મેઘરાજાની પધરામણી, ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. છેલ્લા 2 દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન અમરેલી પંથકમાં વરસાદી વાદળો ઘેરાયા. અમરેલી જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો. ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદી ઝાપટા પડ્યા. ખાંભા, બોરાલ, પખડાદરા, તાવડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. બપોર બાદ ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. ગઈકાલે પણ અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ છવાયો હતો. કુકાવાવ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. બરવાડા, બાવીશી, જાળિયા ગામમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા માત્ર 15 મિનિટમાં જ ખેતરો તરબોળ થઈ ગયા.